દરેક સ્કૂલમાં એન્ટી ટોબેકો કમિટી બનશે. ટોબેકો મોનિટરની પણ નિમણૂક કરાશે. વડોદરા સહિત રાજ્યની તમામ સ્કૂલોને ટોબેકો ફ્રી એટલે કે તમાકુના દૂષણથી મુક્ત કરવા માટે આગામી દિવસોમાં અભિયાન હાથ ધરવામાં આવશે. આ માટે 2 દિવસ પહેલા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં એક બેઠક યોજવામાં આવી હતી, જેનું તમામ સ્કૂલોમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સ્કૂલોના વિદ્યાર્થીઓને તમાકુના બંધાણી બનતા અટકાવવા માટે 9 મુદ્દાની એક ગાઈડલાઈનને તમામ સ્કૂલોમાં અમલમાં મુકાવવાનું પણ નક્કી કરાયું હતું. બેઠકમાં આ અભિયાનના ટેકનિકલ એડવાઇઝર તરીકે નિયુક્ત થયેલી વડોદરાની સંસ્થા ફેથ ફાઉન્ડેશનના સુઝાન સેમસન પણ હાજર રહ્યા હતા. તેમણે એક વાતચીતમાં કહ્યું હતું કે ગાઈડલાઈનના ભાગરૂપે દરેક સ્કૂલમાં ધૂમ્રપાન હાનિકારક છે તેવા અને આ સ્કૂલ ટોબેકો ફ્રી છે તેવા બોર્ડ લગાવાશે. સ્કૂલમાં આચાર્યો, શિક્ષક અને વિદ્યાર્થીઓની એક કમિટી બનશે. આ કમિટી દ્વારા સ્કૂલમાં ટોબેકો મોનિટરની નિમણૂક કરાશે. સ્કૂલોમાં સમયાંતરે તમાકુ નિયંત્રણને લગતી એક્ટિવિટી કરવામાં આવશે. સાથે સાથે સ્કૂલોમાં સિગારેટના ઠૂઠા તેમજ પાન પડીકીની પિચકારીઓના ડાઘા ના હોય તે પણ સુનિશ્ચિત કરાશે. દરેક સ્કૂલના નિયમોમાં તમાકુ પર પ્રતિબંધ છે તેવો ખાસ ઉલ્લેખ કરાશે. સ્કૂલની આસપાસના 100 મીટર વિસ્તારને રેખાંકિત કરતા પીળા પટ્ટા પણ સ્કૂલોએ દોરવાના રહેશે. તેમણે કહ્યું હતું કે સ્કૂલોને આ ગાઈડલાઈનનો અમલ કરવા માટે માર્ચ મહિના સુધીનો સમય આપવામાં આવ્યો છે અને પછી દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા સ્કૂલોમાં ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવશે. ગાઈડલાઈનનો અમલ કરનારી સ્કૂલોને ટોબેકો ફ્રી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનું સર્ટિફિકેટ આપવામાં આવશે. તમામ સ્કૂલો માટે આ ગાઈડલાઈનનો અમલ ફરજિયાત રહેશે. તમાકુ સામે અગાઉની ઝુંબેશો કાગળ પર જ રહી છે. સ્કૂલોના 100 મીટર વિસ્તારની અંદર તમાકુની બનાવટો બેધડક વેચાય છે. સ્કૂલોના વિદ્યાર્થીઓ તમાકુના વ્યસનના રવાડે ના ચઢે તે માટે અગાઉ પણ અભિયાનો શરૂ થયા હતા. જો કે મોટે ભાગે તે કાગળ પર જ રહ્યા છે. જેમ કે શૈક્ષણિક સંસ્થાઓની 100 મીટરની અંદર તમાકુની બનાવટો વેચવા પર પ્રતિબંધ અમલમાં છે જ, પરંતુ સેંકડો શૈક્ષણિક સંસ્થાઓ એવી છે જેની દિવાલોને અડીને પાન પડીકીના ગલ્લાઓ છે, જ્યાં વિદ્યાર્થીઓ બિંદાસ્ત સિગારેટ પીતા કે પડીકી ખાતે નજરે પડતા હોય છે. સ્કૂલ સંચાલકો પાનના ગલ્લાઓ અને દુકાનો પર 18 વર્ષથી નીચેના ટીનેજર્સને સિગરેટ અને તમાકુની બીજી બનાવટો વેચવા પર પ્રતિબંધ છે. પરંતુ ગલ્લાવાળાઓ કે દુકાનોના સંચાલકો કોઈ છોછ રાખ્યા વગર ટીનેજર્સને ટોબેકોની પ્રોડક્ટ્સ વેચે છે. નવા અભિયાનમાં સ્કૂલ કેમ્પસના ઇન્સ્પેક્શનની પણ જોગવાઈ રાખવામાં આવી છે. જોકે જિલ્લા તંત્ર પાસે તમામ સ્કૂલોનું ઇન્સ્પેક્શન કરવા માટેના જરૂરી સ્ટાફ કે બીજા સંસાધનો છે કે નહીં તે પણ એક સવાલ છે. ગુજરાતમાં 5.4% વિદ્યાર્થીઓ તમાકુના બંધાણી. ગ્લોબલ યુથ ટોબેકો સર્વેનો 2019નો એક રિપોર્ટ કહે છે કે ગુજરાતમાં 5.4% વિદ્યાર્થીઓ ટોબેકો પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. આ પૈકીના 63% વિદ્યાર્થીઓએ તમાકુનો ઉપયોગ છોડવાનો પ્રયત્ન પણ કરેલ છે. ભારતમાં વર્ષે 13 લાખ લોકોના તમાકુના કારણે મોત. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક અહેવાલ અનુસાર ભારતમાં દર વર્ષે 13 લાખ લોકો તમાકુના કારણે મોતને ભેટે છે. વિશ્વમાં રોજ 80,000 જેટલા બાળકો ધૂમ્રપાન કરતા શીખે છે અને આ પૈકી 50% બાળકો એશિયાના હોય છે. તમાકુની જાહેરાતો, રોલ મોડેલનું અનુકરણ અને સહાધ્યાયીઓનું દબાણ જેવા પરિબળો તેના માટે જવાબદાર છે. TV18 ન્યૂઝ